ગુરુવાર 5 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન શાંત પાણીની પાસે. બાઇબલ વાંચન ગીતશાસ્ત્ર 23 1-6 કલમ વાંચીશું. દાઉદનું ગીત. ગીતશાસ્ત્ર 23. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા બીડમાં મને સુવાડે છે. તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. તે મારા આત્માને તાજો કરે છે. પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું, તો હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. મારા શત્રુઓને દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે. તે મારા માથા પર તેલ ચોડ્યું છે. મારો પ્યાલો ઉભરાઈ જાય છે. નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે, અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. આમેન. મને વ્યસ્ત રહેવું ગમે છે. જો મારા કોઈ મિત્રને ટેનિસ રમવા માટે કે દોડવા માટે સાથીદારની જરૂર હોય અને મને કહે તો સામાન્ય રીતે હું હા પાડું છું. જ્યારે મારા ચર્ચમાં સ્વયંસેવકોની જરૂર હોય ત્યારે પણ હું સેવા આપવા માટે સંમતિ આપું છું. મારા સમાજના લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે હું પ્રયાસ કરું છું. મને મારું વ્યસ્ત જીવન ખૂબ જ ગમે છે, પણ કેટલીક વાર હું ઘણી વધારે પડતી વ્યસ્ત થઈ જાઉં છું. જ્યારે ઘણી જવાબદારીઓ આવી પડે ત્યારે હું તણાવગ્રસ્ત થઈ જાઉં છું અને મારામાં ચીડિયાપણું આવી જાય છે. મને ખબર પડે છે કે મારે આરામ કરવાની જરૂર છે, પણ સતત પ્રવૃત્તિમય રહેવાની ઈચ્છાનો પ્રતિકાર કરી શકતી નથી, કારણ કે પછી મને લાગે છે કે હું લોકોને નિરાશ કરી રહી છું. આવા સમયે મારા તારણહાર મને યાદ અપાવે છે કે આરામ કરવો એ મારા આત્મા માટે જરૂરી છે. તેનાથી મને વિશ્વાસ અને તાજગી મળે છે. મને હંમેશા ખબર નથી કે મારે શાની જરૂર છે, પણ ઈશ્વરનો આભાર કે તેઓ જાણે છે. જો આપણે દરરોજ ઈશ્વરના વચનો અને પ્રેમનો સ્વાદ માણવા માટે સમય ફાળવીએ તો આપણી પ્રાથમિકતાઓ ઈશ્વરની પ્રાથમિકતાઓ જેવી બનશે. જ્યારે પ્રત્યેક ક્ષણને પ્રવૃત્તિથી ભરવા માટે હું લલચાઉં છું, ત્યારે ઈશ્વર મને લીલા બીડમાં સૂવાના અને શાંત પાણીની બાજુમાં ચલાવવાના આનંદથી યાદ અપાવે છે. જ્યારે હું ઈસુ સાથે શાંત સમય વિતાવું છું, ત્યારે હું કંઈ પણ ગુમાવતી નથી. આજનો સુવિચાર. જ્યારે હું મારા તારણહારની હાજરીમાં આરામ કરવા સમય ફાળવીશ. મધ્યસ્થી. જેઓ થાકી ગયા છે અને વધુ પડતા કામના કારણે દબાઈ ગયેલા છે. પ્રાર્થના. વ્હાલા ઈશ્વર, આરામ કરવા માટે અમે સમય ફાળવી શકીએ તે માટે અમને મદદ કરો. અમને ફરીથી ચેતનવંત બનાવીને અમારું પુનઃસ્થાપના કરો કે જેથી અમે અમારા પરિવારો, મંડળી અને સમાજની સેવા સંપૂર્ણ શાંતિથી કરી શકીએ. પ્રભુ ઈસુના નામે. આમેન.